નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતા વડોદરાના ડભોઈ તાલુકાના વાયદપુરા ગામે એક પ્રેરણાદાયી પ્રસંગ યોજાયો હતો, જેમાં પ્રાથમિક શાળા અને નર્મદા વસાહત શાળાના બાળકોને માટે આગામી હોળી ધૂળેટીના પર્વને ધ્યાને રાખી દાતાઓના સહયોગથી કપડાં, પગરખાં અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગતરોજ ડભોઈના વાયદપુરા ગામે માનવતા અને સેવાના ત્રિવેણી સંગમ સમાન દ્રશ્યો જોવા મળ્યા હતા. ગામની પ્રાથમિક શાળા તેમજ નર્મદા વસાહત પ્રાથમિક શાળામાં દાતાઓના વિશેષ સહયોગથી સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતા અને શ્રોફના જન્મદિન નિમિત્તે ભરત શાહ દ્વારા બાળકોને રંગબેરંગી ટી-શર્ટ અને પગરખાંનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રવીણ જેસલપુરા તરફથી વિદ્યાર્થીઓને સ્ટેશનરીની કીટ આપવામાં આવી હતી. માત્ર શાળા જ નહીં પરંતુ આંગણવાડીના ભૂલકાઓને પણ નવા પગરખાં આપીને પ્રોત્સાહિત કરાયા હતા. શાળાના નિવૃત્ત આચાર્ય નરેન્દ્ર ચૌહાણના માર્ગદર્શન હેઠળ હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે તમામ બાળકોને પૌષ્ટિક તિથિ ભોજન કરાવી તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસ માટે જરૂરી ચીજવસ્તુઓ મળી રહે અને તહેવારોના આનંદ બીવડાય તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ સેવા યજ્ઞને ગ્રામજનો અને શાળા પરિવારે બિરદાવ્યો હતો. આજ રોજ વાયદપુર પ્રાથમિક શાળામાં તેમજ વાયદપુર નર્મદા વસાહતની પ્રાથમિક શાળામાં દાતાઓના સહયોગથી તમામ બાળકોને સ્ટેશનરીની કીટ, ચપ્પલ અને ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે શાળામાં 35મું તિથિ ભોજન આપવામાં આવ્યું. બાળકોને તમામ જરૂરિયાતવાળી વસ્તુ મળે એવા અમારા પ્રયત્નો છે. અગાઉ પણ બાળકોને તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં શાળા કક્ષાએ તમામ દાતાઓનો સહયોગ રહ્યો છે. દાતાઓના સહયોગ બદલ શાળા એમનો આભાર માને છે. હું નિવૃત્ત શિક્ષક તરીકે વાયદપુર પ્રાથમિક શાળાની એસએમસીમાં શિક્ષણવિદ તરીકે કાર્ય કરું છું અને બાળકોને મહત્તમ લાભ મળે એવા મારા પ્રયાસો છે. મિત માછી, નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.